કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ વિદ્યાર્થીનીઓ સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર જીવન કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યશાળા. ગ્રામીણ વિસ્તારની વિદ્યાર્થીનીઓમાં જીવન કૌશલ્ય શિક્ષણ વિદ્યાર્થીઓના વ્યક્તિગત વિકાસ, ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી નિર્માણ તેમજ જીવન ઘડતરની સમજ બને. વ્યક્તિત્વ નિખરે તે હેતુથી કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર જીવન કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ધ કોર ટીમ વર્ક અને ઇમેજ મેનેજમેન્ટ પ્રોફેશનલ એસોસિએશન દિલ્હીના નિષ્ણાત પ્રશિક્ષકો નંદિની ખન્ના, મનીષા નાગરથ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત શિષ્ટાચાર, ફર્સ્ટ ઇમ્પ્રેશન, નેતૃત્વ, ટીમ વર્ક અને કરિયર ગ્રોથ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં કરજણ તાલુકાની કુરાલી, વેમાર, ચોરંદા, મીથી અને કોલિયાદ હાઈસ્કૂલની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની 250 વિદ્યાર્થીનીઓ અને કોસ્મો ફાઉન્ડેશનના મહિલા કાર્યકરો સહભાગી બન્યા. ધ કોર ટીમના પ્રશિક્ષક નંદિની ખન્ના અને મનીષા નાગરથ દ્વારા પ્રથમ તબક્કાના સત્રમાં વિદ્યાર્થીનીઓને પોતાના વ્યક્તિત્વને નિખારવા, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન વિકસાવવા, પહેરવેશ, વાતચીતની કળા, વર્તન વ્યવહાર જેવી સુટેવો વિકસાવવા, કહેવત, વિવિધ પ્રકારના પ્રોત્સાહક ઉદાહરણ, ફિલ્મી ગીતો, ડાયલોગના માધ્યમથી સુંદર આકર્ષક શૈલીમાં રજૂઆત કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, करजन संदेश न्यूज़, रमेश सत्यनी साथे। नमस्ते, मेरा नाम हिनल है। मैं जीवा विद्या मंदिर वेमार हाई स्कूल की स्टैंडर्ड 10th की स्टूडेंट हूँ। आज जो सेशन हुआ फर्स्ट इम्प्रेशन, जिसमें हमारे टीचर्स थे मनीषा मैम और नंदिनी मैम, जिन्होंने हमें इम्प्रेशन के बारे में बहुत ही अच्छी सी नॉलेज थी। उन्होंने कहा कि अगर हमें सक्सेस होना है तो सबसे पहले हमें अपनी इम्प्रेशन अच्छी बनानी पड़ेगी, हमें अपनी पर्सनालिटी अच्छी रखनी पड़ेगी, जिसके बारे में आज उन्होंने हमें खूब बहुत ही अच्छा नॉलेज दिया, जिससे मैं उनका दिल से थैंक यू मानती हूँ और कॉस्मो फाउंडेशन का भी दिल से शुक्रिया अदा करना चाहती हूँ, क्योंकि ये हमारे लिए ऐसे सेशंस बनाते हैं और हमें ऐसे अच्छे अच्छे नॉलेज मिलते हैं। थैंक यू सो मच।